સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1માં પાણીની ગંભીર સમસ્યા મુદ્દે સ્થાનિક રહીશોએ મનપા કચેરી પર હલ્લાબોલ કર્યો હતો। પીવાનું પાણી અનિયમિત અને અપૂરતું મળતા નારાજ રહેવાસીઓએ મનપા કચેરીએ પહોંચી ખાડી વેલણ વગાડી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો। ફિરદૌસ સોસાયટી, મફતિયાપરા અને ભીમરાવનગર સહિતના વિસ્તારોમાં ઉનાળાની શરૂઆતમાં જ પાણીની પરાયણા જેવી સ્થિતિ સર્જાઈ છે। પાણીનો પુરવઠો નિયમિત ન હોવાથી લોકો ખાનગી પાણીના ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે। વિસ્તારની મહિલાઓ અને અન્ય રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। રહીશોએ જણાવ્યું કે અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આ આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે અને રેલીને ભવ્ય સ્વરૂપ આપી કલેક્ટર કચેરી સુધી લઈ જવામાં આવશે।